સુરતના હીરા બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હીરામાં મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર જોવા મળી છે। દિવાળી વેકેશન બાદ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે। હાલમાં સુરત હીરા બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। હીરામાં મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર જોવા મળી હતી। દિવાળી વેકેશન બાદ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ શાળા છોડી ગયા હતા। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 603ના વિદ્યાર્થીઓએ શાળામાંથી એલસી લઈ શાળા છોડી દીધી હતી। સૌથી વધુ વરાછા કતારગામ ઝોનની શાળામાં વિદ્યાર્થીઓએ શાળા છોડી હોવાનું જાણવા મળ્યું છે। વરાછા ઝોનની 50 સ્કૂલના 603 વિદ્યાર્થીઓ મફત શિક્ષણ આપતી શાળામાંથી શાળા છોડી દેતા અનેક સવાલો ઊભા થયા છે। જે વિદ્યાર્થીએ શાળા છોડી તે મોટાભાગના રત્ન કલાકારના બાળકો છે। શિક્ષણ સમિતિ દ્વારા કારણ તપાસ કરતા હીરામાં મંદીને કારણે શાળા છોડી હોવાનું જાણવા મળ્યું હતું। શાળા છોડી વાલીએ પોતાના વતન તરફ વાટ મૂકી છે। ત્યારે આ બાબતે શિક્ષણ સમિતિ પ્રમુખે જણાવ્યું હતું કે આ બાબત ગંભીર છે અને આ બાબતે સરકાર અને શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવશે। રાજેન્દ્ર કાપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ, સુરત। સાહેબ, અત્યારે જે રીતે બાળકોનો જે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે, એક સાથે આટલી બધી એલસી લેવામાં આવી રહી છે, એનું કારણ શું છે? બેન, ચોક્કસપણે કહી શકાય કે ડ્રોપ આઉટ રેશિયો ના કહી શકાય। આ ફક્ત શાળામાંથી બાળકો એલસી લઈને ગયા છે એમ કહી શકાય, કારણ કે 592 બાળકો પાછો શાળામાં પ્રવેશ લીધો છે। એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાનું આવાસ બદલવાથી કે બીજે શિફ્ટિંગ થવાથી કાં ગામડે જવાથી આ 603 બાળકો અહીંથી એલસી લઈ ગયા એમ કહી શકાય। હીરામાં મંદી હોવાને કારણે પણ આ એક કઈ રીઝન સામે આવી રહ્યું છે? ચોક્કસપણે માની શકાય કે કોઈ પણ એરિયામાં જે ત્યાં વરાછા ઝોન ને બધે ડાયમંડ ઉદ્યોગ વધારે પ્રમાણમાં છે। રત્ન કલાકારના બાળકો અહીં 70 થી 80% બાળકો અહીં ભણતા હોય, એને કારણે બની શકે કે મંદીને કારણે પણ બાળકો વાલીઓ બીજા ધંધામાં શિફ્ટ થવાથી કે બીજા એરિયામાં શિફ્ટ થવાથી આ એલસી આપવામાં આવ્યા હોય। ખાસ કરીને જે શાળાઓમાંથી આ એલસી લેવામાં આવે છે, જે વાલીઓ એલસી લે છે, એ રીઝન શું બતાવે છે? શાળામાં આપણે ઓફિશિયલી જ્યારે એલસી લેતા હોય ત્યારે વાલીઓ એક જ કારણ આપતા હોય છે કે અમારે આ શાળામાંથી એલસી લઈને બીજી શાળામાં જવું છે, ક્યાં ગામડે જવું છે, ક્યાં બીજા એરિયામાં શિફ્ટિંગ થયા છે એ પ્રમાણે જવું છે, અને એ જ લખવામાં આવે છે કે આ શાળામાંથી શિફ્ટિંગ થઈને બીજી શાળામાં જશે એમ। આપે કીધું કે અન્ય 500 થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન બી થઈ રહ્યા છે, તો એ એડમિશનના પાછળનું કારણ એ બની શકે કે ગયા વર્ષે આપણે જે 8,000 કે 7,000 બાળકો વેઇટિંગમાં હતા, તો આચાર્યોએ એમને ફોન કરીને કહ્યું હોય, એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જે મફત ભણતર આપે છે, આ લોકો એમાંથી વંચિત રહી ગયા હોય અને એ લોકોએ પ્રાઇવેટ શાળામાં એડમિશન લીધું હોય, અને એ પ્રાઇવેટ શાળામાંથી એડમિશન એ લોકો એલસી લઈને આપણી શાળામાં એડમિશન લીધું હોય, બની શકે। ક્યાંક તેમાં પણ મંદી નડે એવું ખરી? બની શકે, કારણ કે મસમોટી 40,000 50,000ની ફી અને આપણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મફત ભણતર, આને કારણે વાલીઓ એ પ્રાઇવેટ શાળામાંથી એલસી લઈને આપણી શાળામાં એડમિશન પ્રવેશ મેળવ્યો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।